એ શુભ હે શુભંચનો કર સર્વ મંગલાણં ચુ અડમં જય જગજીવ જોની જગગુરુ જગાનંદ જગનાહો જગબંધુ જય જગપ્રિય મહો ભયમ જય સુયાણમ ભગવતીર્થયરણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણમ જય ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायोर्थितदायिने सदां नमो नमः श्रीगुरुने विसुराय नमो नमः श्रीगुरुने विसुराय नमो नमः श्रीगुरुने समूह प्रार्थना करी हाथ जोड़ी आंखों बंद स्वामी सर्वजीवे सवे जीवा समन्तुमे मिथिले सर्वभूतेषु शिवमस्तु सर्वजगतः परैतमिरदावतु दोषाभ्रान्तिनाशः सर्वत्र सुखी भवतु જગતના સૌ જીવોનું કલ્યાણ થાય સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા જનતા સુગમિચ્છન્તિ નિસ્તુષં તચ્છિમેવ તદ્ધ્યાનતન્મન શુદ્ધ્ય કષાય વિજયેન સા સૈન્દ્રિય જયેન સ્યા સદાચારાદસૌ ભવે સજાયતે સુપદેશાન્યામ ગુણાનિબંધ અનંતોપકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદરગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં મોક્ષ માર્ગ સમજાવી રહ્યા છે મોક્ષ માર્ગ બતાવી રહ્યા છે જેને મોક્ષ જોઈએ છે જેને મોક્ષ મેળવવાની ઉતાવળ છે જેને મોક્ષ મેળવવાની તરસ છે તલબ છે મોક્ષ મેળવ્યા વિના જેને ચાલે તેવું નથી મોક્ષ ન મળે ત્યાં સુધી ઝૂરી રહ્યો છે એવા આત્મા માટે આ માર્ગ છે આપણી આ દશા છે તો આપણા માટે આ માર્ગ છે આ દશા નથી આપણે ફક્ત સુખ જોઈએ છે દુનિયામાં બહુ બધા રસ્તા છે સુખ આપનારા રસ્તા અનેક 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 છે દુઃખ દૂર કરનારા રસ્તા પણ અનેક છે સેંકડો હજારો લાખો નહીં કરોડો રસ્તા છે આમ ચપટી વગાડતા સુખ મળે તમારે જે જોઈએ તે બોલો તમારે જે જોઈએ કરોડો રૂપિયા જોઈએ તો આમ ઢગલો થઈ જાય તમારું લોખંડ સોનું કરવું હોય તો સોનું થઈ જાય તમારે મોટો બંગલો હોય તો બંગલો થઈ જાય આ બધું આપનારા કરોડો છે કેટલા છે કરોડો છે
મોક્ષ જોઈએ છે તો અહીંયા જેને મોક્ષ જ જોઈએ છે, મોક્ષ વિના કશું જ જોઈતું નથી, છે એવી દશા કે મોક્ષ વિના કાંઈ જોઈતું નથી, દેખાતું નથી. ત્યારે યાદ ખાલી આવે છે, પણ અહીં બોલીએ એટલે અહીં જો મોક્ષ શબ્દ ન બોલાય અને અહીંયા જો બધી કાનને ગમે એવી કથાઓ કરવામાં આવે તો આ હોલ પેલા છેડાથી પેલા છેડા સુધી ભરાઈ જાય. વિશ્વમાં આજે એવી એવી વ્યક્તિઓ છે, એવા મંત્ર છે, એવા તંત્ર છે, એવા જાદુ છે, એવા યંત્ર છે, તમારે 100 કરોડ જોઈએ તો 100 કરોડ આપી દે, તમારે મોટો બંગલો જોઈએ તો બંગલો આપી દે, તમારે સોનું જોઈએ તો સોનું આપી દે, હીરા જોઈએ તો હીરા આપી દે, આરોગ્ય જોઈએ તો આરોગ્ય આપી દે, લગ્ન ન થતા હોય તો લગ્ન કરાવી દે, છોકરા ન થતા હોય છોકરા કરાવી દે. આ માટેના અનેક રસ્તા છે અને વાર ના લાગે આમ થઈ જાય. આ એના માટે નથી અને આ પણ એના માટે નથી, એટલું સમજી લેજો. આ સુધર્મા સ્વામીની પાઠ, આ રાજોહરણ, આ વેશ ભગવાન મહાવીરનો અને આ શાસ્ત્રો, આનો જો એના માટે ઉપયોગ કર્યો તો નિગોદમાં ફેંકાઈ જશે. ક્યાં? નિગોદમાં. જો આનો ઉપયોગ તમે આ બધા માટે કર્યો તો મને કોને જે હોય આમ તો હું પણ અનુમોદ ના કરું. હા હા બરાબર છે. હા અનુમોદના અત્યારે આની અનુમોદના કરો. હવે જે કહ્યું એને જવા દો. અનુમોદનામાં શું કરશો? ચલો એને રિક્ષા પાવી દેશો, બોલો તો અનુમોદના સાચી કહેવાય. લુખે લુખી આમાં હાથ જોડીને અનુમોદના કરવી છે. વાણિયાને કાંઈ કરવું કાંઈ નથી. આમ ઊભા થઈને ગજવામાંથી કાઢીને પાકીટ કાઢીને આપવાનું મન થયું તમને કે નાના છોકરાને છે માસાક્ષમણ લાવો પાકીટ આખું કાઢીને આપી દઈએ? લુખી અનુમોદના કાંઈ ના મળે. ખાલી અનુમોદના તપસ્વી અમારો ગાઈ લીધું એટલે કામ પૂરું થઈ ગયું. એક ઉપવાસ કરવો છે એની પાછળ ચલો આવતીકાલે ઉપવાસ એની અનુમોદના માટે, એ પણ થાય છે, એ નથી થતું. અનુમોદનાનો અર્થ જ સમજ્યા નથી આપણે કે અનુમોદના ખરેખર શું છે. જીભથી બોલીએ અનુમોદના નથી, યથાશક્તિ આપણે કરવાનું છે એની પાછળ, તો અનુમોદના છે. અહીંયા છે ને સરસ વાત ચાલતી હોય ને વચ્ચે આમ નરેન્દ્ર મોદી આવે ને તોય તમારું ધ્યાન ના જવું જોઈએ. હા એક તો આવતી એક સરસ લિંક પકડાતી હોય અને એમાં બધું ડિસ્ટર્બ કરી કાઢે. જીનવાણીને સમજ્યા જ નથી આપણે. તે ચાલુ પિક્ચર ચાલુ હોય ને ટોકીઝમાં, આમ ખાલી ઊભા થાવ ને લોકો ઓહો કરીને બેસાડી, વચ્ચે અક્ષર બોલો ને કાઢી મૂકે. પિક્ચર છે તોય અહીંયા જીનવાણી છે. જેને મોક્ષ જ જોઈએ છે, મોક્ષ વિના કાંઈ જોઈતું નથી. અને મોક્ષ પણ જલ્દી જોઈએ છે, ઝડપી જોઈએ છે.
આજે મળતું હોય તો કાલે નહીં. એના માટે આ છે, આ પણ એના માટે છે. અને આ સામયિક કરો છો ને એ પણ એના માટે જ છે. અને જીનવાણી સાંભળો છો એ પણ એના માટે જ સાંભળો. મોક્ષમાં જવું છે, મોક્ષ પામવો છે, જલ્દી જલ્દી જવું છે. કેવી રીતે જવું એની આમ એવી તીવ્રતા હોય આમ. પછી જે જીનવાણી સાંભળે ને આમ એવું અમૃત પાન કરતો એવી રીતે સાંભળે. હજી કાંઈ ઝોકા બોકા ન આવે, ક્યાંય ધ્યાન ન જાય. બરાબર એક તાન એક રસ થઈને સાંભળે. આ ઈચ્છા હોય તો. નહીતર ગ્રંથની શરૂઆતમાં જ હજુ તો શરૂઆત કરે છે. શરૂઆત તો મંગલાચરણ ચાલે, ભૂમિકા ચાલે, પોતાને જે વાત આગળ કહેવાની છે એ બધી વાત ચાલે. એની બદલે સૌથી પહેલો એમને મોક્ષનો માર્ગ બતાવી. એમને આપવાની કેટલી બધી તાલાવેલી છે કે મારે બધાને મોક્ષ માર્ગ બતાવી દેવો છે, બધાને મોક્ષ લઈ જવા છે. મારે એકલાએ નથી જવું, બધાને લઈ જવા છે. અને એ તાલાવેલીના કારણે બતાવે છે. કષાય વિજય સા, ધ્યાનથી મોક્ષ મળે, મનની શુદ્ધિથી ધ્યાન આવે, અને મનની શુદ્ધિ કષાયના વિજયથી થાય. ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર જે કષાય, આ કષાયનું ગમે તેવું નિમિત્ત આવે, નિમિત્તને દોષ નથી દેવાનો. કે મને ક્રોધ કરાવે છે એટલે શું કરું? માન થાય એવું કરે છે, મારી વાહ કરે છે, હારતોરા કરે છે, સન્માન પત્ર આપે છે, પછી તો આમ અભિમાન થાય ને. બિરુદ આપે છે, દેવકી નંદન ધર્મરત્ન એવું બિરુદ આપે છે, તો અભિમાન ન થાય? તો પણ ન થાય. કષાયના નિમિત્તને નિષ્ફળ બનાવે. ગમે તેવા કષાયના નિમિત્ત આવે, ક્રોધનું, માનનું, માયાનું, લોભનું, અને નિષ્ફળ બનાવી દે. કોઈ ગમે તેવું લોભનું નિમિત્ત આવી જાય, પેલા કે 1 ના 1 કરોડ બનાવી દઉં, ગેરંટી. મારી પાસે એક છે, બહુ મજાથી જીવું છે, મને કોઈ તકલીફ નથી, શાંતિથી જીવું છું, 2 રોટલી ખાઉં છું, નિરાંતથી ઊંઘ આવે છે, કુટુંબ સાથે સુખ દુઃખની વાતો કરું છું, કોઈ જાતની ચિંતા નથી, તો મારે કરોડ જોઈતા નથી. આવું બોલશો ને વિક્રમભાઈ, વકીલ, આવું બોલી શકો? તો આ કષાયના નિમિત્તને તમે નિષ્ફળ બનાવ્યું કહેવાય. અને કષાયોના નિમિત્તને નિષ્ફળ બનાવવામાં ધર્મની સફળતા છે. આપણે ધર્મ કર્યો છે, ધર્મની સફળતા શેમાં? ખાલી ધર્મ કરીએ એટલે વકરો થયો, વકરાથી ખુશ ન થાય, બાળક ખુશ થાય. ધર્મ ક્રિયા, 30 ઉપવાસ કર્યા, બાળકે કર્યા, એની મમ્મીએ કર્યા, ના પપ્પાએ કરાવ્યા,
એ ખુશ થાય. પણ એ માસક શ્રવણનું ફળ શું છે? કશાયના નિમિત્તને નિષ્ફળ બનાવવામાં ધર્મની સફળતા છે. એને અહીંથી ઊભા થઈને 500-500ની 10 નોટ એના હાથમાં આપે, હાથ જોડે, ના ભાઈ, મારું માસક શ્રવણ છે, 30 ઉપવાસ છે, તપશ્ચર્યા છે, કર્મ નિર્જરા માટે છે, મોક્ષ માટે છે, આના માટે નથી. અનિષ્ફળ બનાવ્યું. અને અઠ્ઠમની 200 રૂપિયાની પ્રભાવના રહી ગઈ એટલે પેઢીમાં આવીને ઝઘડો કરે તો અઠ્ઠમ સફળ ન થયો, અઠ્ઠમ નિષ્ફળ ગયો. ધર્મની સફળતા શેમાં? સામાયિક કર્યું, રોજ સામાયિકનો નિયમ, પણ સામાયિકની સફળતા શેમાં? સમતામાં, સમભાવમાં. 24 કલાક એક સામાયિકની અસર 24 કલાક રહે, સમતામાં રહે. ગમે તેવા નિમિત્ત આવે, સમતાને ગુમાવે નહીં, સમભાવમાં રહે. એક સામાયિકની સફળતા ઓછામાં ઓછું 24 કલાક રહેવું જોઈએ. પ્રતિક્રમણની સફળતા શેમાં? દરેક ધર્મ ક્રિયાનું ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ. પ્રતિક્રમણ કરી લીધું એટલે આપણે ખુશ. પ્રતિક્રમણની સફળતા સેવા. પ્રતિક્રમણ કરીને ઊભા થયા 24 કલાક સુધી પાપનો ડર લાગે, પાપનો ભય લાગે, પાપ કરવાનું મન ન થાય, પાપ કરવાની ઈચ્છા ન આવે, પાપ કરવાનું નિમિત્ત આવે તો પણ એને દૂર કરી દે. નહીં, એ પ્રતિક્રમણ કર્યું છે. હમણાં પાપોની આલોચના કરી છે, હમણાં પાપોનો પશ્ચાતાપ કર્યો છે, અને આવી ફરી પાપો નથી કરવા. પેલું સ્તવન છે ને ગીત, કે પાછો એનો એમ, રોજ કરું હું પાપ અને હું રોજ કરું પસ્તાવ. રોજ પાપ કરવાના, રોજ પસ્તાવો કરવાનો, એ જ ભાવથી કરવાના, એ જ રસથી કરવાના. રસ તો ઘટવો જોઈએ. પ્રતિક્રમણ જેમ જેમ કરે તેમ તેમ પાપ કરવાનો રસ ઘટતો જાય, ઓછો થતો જાય. હવે પાપ નથી કરવા, હવે પાપ છોડવા છે. પાપ છોડવામાં એને આનંદ આવે, પાપ કરવામાં એને દુઃખ હોય. પુણ્ય કરવામાં એને આનંદ આવે. અત્યાર સુધી દુઃખ જાય, દુઃખ જાય, દુઃખ જાય, દુઃખ ન આવે, દુઃખ ન આવે, દુઃખ ન આવે, એ જાપ કરતો તો હવે જાપ કરે, હવે પાપ ન આવે, પાપ ન આવે, પાપ ન આવે. આખી જિંદગી અત્યાર સુધી, આજની ઘડી સુધી, આજના સમય સુધી એક જ જાપ છે, મને કોઈ દુઃખ ન આવે. આવેલું દુઃખ ચાલ્યું જાય, જલ્દી જલ્દી ચાલ્યું જાય. જો પ્રતિક્રમણ સાચું થાય તો આ દુઃખનો જાપ ચાલ્યો જાય, પાપનો જાપ ચાલુ થઈ જાય. હવે જીવનમાં કોઈ પાપ કરવું નથી. આ બધા પાપો મારા જીવનમાંથી ચાલ્યા જાય, ઓછા થઈ જાય, ઘટી જાય. શું કરું કે પાપ જાય? પરમાત્માની ભક્તિ કરે, રોજે રોજ કરે, ઉત્કૃષ્ટ ભાવથી કરે, ઉત્કૃષ્ટ દ્રવ્યથી કરે. એની સફળતા શેમાં?
એની સફળતા શેમાં? મન પ્રસન્નતા મેથી. જેમ જેમ ભક્તિ કરતું જાય તેમ તેમ મનની પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય. એટલી બધી પ્રસન્નતા, અકારણ પ્રસન્નતા, સકારણ પ્રસન્નતા હોય છે. ઘરે જઈને નૌકાશી સારી થઈ તો પ્રસન્નતા છે, ધંધો સારો થયો તો પ્રસન્નતા છે, આરોગ્ય સારું રહ્યું તો પ્રસન્નતા છે. અકારણ. ઘરે ગયા પછી કોઈનો ફોન આવ્યો, ફલાણા ભાઈ ગુજરી ગયા છે, તમારા એકદમ અંગત સ્વજન હતા, નાની ઉંમરના હતા. એ સાંભળ્યા પછી પણ તમને દુઃખ ન હોય. જે કાળે જે બનવાનું હોય તે બને જ. આયુષ્ય પૂરું થયું, એની પ્રસન્નતા જોખમાય નહીં, એની પ્રસન્નતા ઘટે નહીં. કોઈનો ફોન આવ્યો, તમને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું, ભલું થયું, ભાંગી જંજાળ. જો ભક્તિ સાચા અર્થમાં કરી છે, પરમાત્માની પૂજા સાચા ભાવથી કરી છે, આરું જંજાળ ઓછી થઈ, ટેન્શન ઓછું. કેટલું ટેન્શન હતું, હવે ઓછું. પાપ ઓછું થશે. આ કરોડ આવત તો કેટલી બધી આમ યાદી મોટી હતી, હોય ને યાદી. ફરવા જવાનું છે, આ ઘરેણું લાવવાનું છે, આ ડ્રેસ લાવવાનો છે, આ ઘરને રિપેરિંગ કરવાનું છે. આ બધું ટળી ગયું, પાપ છૂટી ગયું. ભગવાન કેટલો ઉપકારી છે, કેટલું ધ્યાન રાખે છે. આ બધું પાપ મારાથી થાત તો કેવા કર્મો બંધાત. આ 1 કરોડ આવ્યા હોત તો બહુ સારું થયું. મન પ્રસન્નતા મેથી. આવું થાય ને. ઉમેશભાઈ, તમે ભગવાનના પહેલા નંબરના ભક્ત કેવા છો? આવું થાય ને તમને કે દુઃખ થાય? જો દુઃખ થાય છે તો આપણી ભક્તિ સાચી નથી. સારી છે, સાચી નથી. સારી ને સાચીમાં તફાવત છે. સાચી ભક્તિ સાહિબા રીઝો એક વેળા, શ્રી શુભ વીર હુએ સદા મન વાંછિત મેળા. સાચી ભક્તિથી પરમાત્મા રીજે છે, સારી ભક્તિથી નહીં. ધર્મની સફળતા કશાયના નિમિત્તને નિષ્ફળ બનાવવામાં છે. એક વાક્ય. ક્રોધના, માનના, માયાના, લોભના જે કંઈ નિમિત્ત આવે, નિમિત્ત તો સંસારમાં આવવાના છે. અમારે પણ આવે ને તમારે પણ આવે. એ નિમિત્તને નિષ્ફળ જેટલા બનાવી શકીએ તો સમજવું અંદર પરમાત્મા પધાર્યા છે. જિનાલયમાં તો પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન જ છે, પણ આપણી અંદર પણ પધાર્યા છે, તો જ કશાયના નિમિત્તને નિષ્ફળ બનાવી શકીએ. આપણે જોઈ રહ્યા છીએ ઇહૈવ મોક્ષ વિહિતાના. મારે યાદ રાખવાનું, ભલે વચ્ચે રજા પડી છે. યાદ રાખીએ ને લાભ થાય, યાદ ન રાખીએ ને લાભ ન થાય. પૈસા આવે આવે એટલે વાપરી કાઢે, એને કે લાભ આવે એમાં બચાવે, બચત કરે. સોનામાં, ચાંદીમાં, એફડીમાં, બેંકમાં, કોઈ પણ રીતે બચત કરે. કેટલી બચત કરી તમે? જીનવાણી સાંભળી? 2 મહિના ઉપર થઈ ગયા. 2 મહિનામાં ગાંઠે કેટલું બાંધ્યું? કયા વચનો તમે ગાંઠે બાંધ્યા? ગાંઠે બાંધ્યા તો તમને લાભ. આ નોટમાં લખવાથી નહીં ભાઈ.
તમારી ગાંઠે બાંધ્યા, અંદર ઉતાર્યા, હૃદયમાં ઉતાર્યા તો તમને લાભ. આપણે વાત કરી રહ્યા છીએ ઇહૈવ મોક્ષ સુવિહિતાનામ. સુવિહિત આત્માઓને અહીંયા જ મોક્ષ છે, અહીંયા જ, આજે, અત્યારે ને હમણાં જ. મોક્ષનું સુખ કેવું છે એનો અનુભવ અહીંયા થાય, એ થઈ શકે છે. મોક્ષમાં જે અનંત સિદ્ધ પરમાત્મા છે તેઓ અનંત સુખ જે અનુભવી રહ્યા છે, આપણને પૂતગલના સુખનો અનુભવ છે, આત્માના સુખનો અનુભવ નથી. અનુભવ નથી ને એટલે એની ઈચ્છા થતી નથી. જેનો અનુભવ હોય એની ઈચ્છા થાય. રસગુલ્લાના સ્વાદનો અનુભવ છે તો રસગુલ્લા ખાવાની ઈચ્છા થાય. પાણીપુરીના સ્વાદનો અનુભવ છે તો પાણીપુરી ખાવાની ઈચ્છા થાય. જેના સ્વાદનો અનુભવ જ નથી એ ખાવાની ઈચ્છા થવાની નથી. પાંચે ઇન્દ્રિયના 23 વિષયોના સુખનો અનુભવ છે એટલે 23 વિષયના સુખની ઈચ્છા થાય છે. એ સુખ આપણને મળે, આપણી પાસેથી જાય નહીં, ઓછું પણ થાય નહીં, આવી ઈચ્છા રહે છે. પણ આત્માના સુખનો હજુ સુધી આ જીવે ક્યારે પણ અનુભવ કર્યો નથી, માટે આત્માના સુખની એને ઈચ્છા થતી નથી. આ વાસ્તવિકતા છે. ધર્મ કર્યો છે, આજે કરીએ છીએ એના કરતાં અનેક ગણો વધારે કર્યો છે. એટલે હું તો જે આવે એને કહું છું, વધારે ધર્મ કરું, વધારે ધર્મ કરું. આવું બોલો નહીં, આવું ઈચ્છો નહીં. સાહેબ બહુ આરાધના થાય ને ખૂબ આરાધના થાય ને, આવું બિલકુલ ખોટું છે. જે આરાધના થાય તે બરાબર સાચી થાય, બરાબર શુદ્ધ થાય, ક્વોલિટી. આમ સમાધિમાં સરી જાય ને એવું નહીં. બચારા જીવો પાપ બાંધી રહ્યા છે. જીનવાણી એમાં સામાયિક અને સામાયિકમાં સમાધિ થઈ જાય એટલે પાપ બાંધે છે. દયાને લાયક છે, કરુણાને લાયક છે. આવો ધર્મ નહીં. શુદ્ધ ધર્મ, સાત્વિક ધર્મ, સાચો ધર્મ, ક્વોલિટી ધર્મ. આશીર્વાદ એવા માગો, ઈચ્છા એવી કરો કે પ્રભુ તારી આજ્ઞા પ્રમાણેનો ધર્મ થાય. જે ધર્મ કરું તે ધર્મ પ્રભુ તારી આજ્ઞા પ્રમાણેનો થાય. એક ઉપવાસ કે એક આંબીલ પણ પ્રભુ તારી આજ્ઞા પ્રમાણેનું થાય. અનિશુદ્ધ આજ્ઞા, એ આજ્ઞામાં સેજ પણ કચાશ નહીં, ચાલશે એવું નહીં. સંયમ લેવું છે, સંયમ લેવું છે, સંયમ લેવું છે, વાત સાચી છે. પણ સંયમ કેવું લેવું છે? નિરતિચાર ચારિત્ર પાળવું છે. પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું સંયમ લેવું છે ને એવું સંયમ પાળવું છે. આવો મનોરથ કરો. ખાલી સંયમનો મનોરથ નહીં, જે કંઈ કરવું છે બધું જ પ્રભુની અણિશુદ્ધ આજ્ઞા પાલનપૂર્વક કરવું છે. હવે સમજણની અવસ્થા છે. ઉપધાન નથી કર્યા તો ઉપધાન કરવા છે એવું નહીં. અનિશુદ્ધ પ્રભુની આજ્ઞા પ્રમાણે અપ્રમત્તપણે શુદ્ધ વિધિ વિધાનપૂર્વક ઉપધાન કરવા છે. એક ઇરિયાવૈયાનું કૌશક પણ એવા ભાવથી કરવું છે.
એક ઇન્દિયા, બે ઇન્દિયા, તે ઇન્દિયા, ચોરિંદિયા, પંચિંદિયા, અભિયા, વતિયા, લેસિયા, સંગાયા, સંગઠિયા. આ બોલતા 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 આંખમાંથી આંસુ સરતા એ જે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવ સુધીની કિલામણા થઈ હોય, નજર સામે આવતી હોય, એનો પશ્ચાતાપ થતો હોય, તનિંદે તંચ કર્યામી થતું હોય, અને પછી એરિયાવૈયાનો એક લોગસ સંદેશુ નિમ્મલ રહ્યા સુધીનો કૌશક 12 મિનિટ થાય. કેટલી? 12 મિનિટ. આ 12 સેકન્ડમાં થઈ જાય. પેલામાં 12 મિનિટ થાય. અહીંયા કશું ચાલશે એવું નહીં. એટલા માટે જ કેવું છે, જે કંઈ કરવું છે હૈસો ભાઈ હૈસો નથી કરવું. પહેલી માળનો ચડાવો નથી લેવો. પણ શુદ્ધ શુદ્ધ ઉદ્ધાન કરવા છે. 99 કરવી છે, પણ એક એક યાત્રા, રોજ એક એક યાત્રા. અને 99 દિવસમાં બધા જ જિનાલયોના બધા જ પ્રતિમાને જુવારવા છે. એક એક પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરવી છે. એક એક પ્રતિમાની સમક્ષ ચૈત્ય વંદન કરવા છે. અવઢના પચખાણે એકાશનું કરવું છે. એ પણ 2 દ્રવ્ય 4 દ્રવ્યથી મારા પોતાના ઘરે, મારું પોતાનું રસોડું હોય ત્યાં રોટલી દાળ ભાત શાક સિમ્પલ, અને એમાં એ રીતે જ 99 કરવું છે. પટવા 50 વસ્તુ બનાવે ને એ તમને ઓછું પડે. બધા 99 વાળા તો 3 જાતના જ્યુસ આપે, 3 ફ્રૂટ આપે. આ તો એકે ફ્રૂટ ને એકે જ્યુસ નહીં. આવું 99 હતું હશે કે? આવું 99 નથી કરવું. કર્મ છોડવા માટે જઈએ છીએ, એના બદલે કર્મ બાંધી રહ્યા છે. શત્રુંજય ગિરિરાજ પાસે કર્મ છોડવા માટે જવું છે. નિકાચિતમાં નિકાચિત કર્મ છોડવા છે. મારી રૂમ રાખીને, એમાં રસોડું રાખીને, એક જ બાઈ ઘર જેવી રસોઈ બનાવી દે, રોટલી દાળ ભાત શાક, એક પણ વસ્તુ વધારાની નહીં. સાત્વિક ખોરાક, સાત્વિક ભાવ, સાત્વિક અધ્યવસાયને સાત્વિક પરિણામ લાવવા છે. મનોરથ આ થવા. લોલે લોલ ગતાનુગતિક નથી કરવું. નક્કી કરવું. જે આવે બધું ગતાનુગતિક કરી રહ્યા છે. પર્વાધિરાજ પર્યુષણ સામે આવે છે. ઘણા પર્યુષણ 50, 55, 60, કેટલા 60 થયા ને કમલ? 60 ઉપર. આટલા પર્યુષણ કર્યા, બધા ગતાનુગતિક કર્યા. આ પર્યુષણ એવા નથી કરવા. અનિશુદ્ધ કરવા છે. એકાશના જ કરીશ, પણ ઓછામાં ઓછા દ્રવ્યથી કરીશ. ઠંડો ગરમ, સ્વાદિષ્ટ, બેસ્વાદ જે કંઈ હશે, ખારું તીખું મોળું, એનાથી એકાશનું કરી લેવું છે. ઓછામાં ઓછા દ્રવ્યથી કરી લેવું છે. અને બાકીનો સમય શુદ્ધ આરાધનામાં રહેવું છે. દુકાન નહીં, ઓફિસ નહીં, વ્યવહાર નહીં ને વેપાર નહીં, ધાર્મિક વ્યવહાર પણ નહીં. કોઈને માસે ક્ષમણની સાતા પૂછવાને, અઠ્ઠાઈની સાતા પૂછવાને, ગીત ગાવાને ક્યાંય નહીં. પર્યુષણમાં રાત્રે જવાતું હશે, રાત્રે ગાડીઓ ચલાવાય. પર્યુષણમાં પ્રતિક્રમણ પછી કેટલા જીવોની હિંસા, કતલખાનું રાત્રિના સમયે.
જવું જ છે તો સવારે ચાલીને જઈશ, જ્યાં જવાય ત્યાં ચાલીને જઈશ. ગાડીનો, સ્કૂટરનો, સાયકલનો કોઈ ઉપયોગ નહીં કરું. પર્યુષણ કરવા છે તો આવા કરવા છે. એક એક મનોરથ અનિશુદ્ધ પ્રભુની આજ્ઞા પ્રમાણેનું સર્વ કરવું છે. કશાયો પ્રભુની આજ્ઞા નથી અને કશાયની ઉપસમાવવા તે પ્રભુની આજ્ઞા છે. ઉવસમીયવમ ઉવસમાવ્યવમ ખમીયવમ ખમાવ્યવમ. જો ખમઈ તસ અથી આરાણા, જો ન ખમઈ તસ નથી આરાણા. ઉપસમવું છે, ઉપસમાવવું છે. કશાયોને શાંત કરવા જ 12 મહિનાના કશાયોને શાંત કરવા માટે પર્વાદિરાત પર્યુષણ મહાપર્વ છે. પર્યુષણ મહાપર્વનું કર્તવ્ય એક જ છે, બાકી બધા કર્તવ્યો આના પૂરક કર્તવ્યો છે. મુખ્ય કર્તવ્ય આ છે, 12 મહિનાના કશાયોને શાંત કરવા છે. ધોવું ને કપડા મારા મેલા મેલા થાય. દર વર્ષે પર્યુષણ આવે, કપડાને ધોવ, આત્મારૂપી વસ્ત્રને ધોવ ને પાછું વસ્ત્ર એના કરતા મેલું થઈ જાય, આવું નથી કરવું. કશાયોની ઉપશાંતતા. નિર્જિત મદ મદના નામ. અહીંયા જ મોક્ષ કોને મળે? કાલે પહેલું જોયું તો આપણે. નિર્જિત મદ, જેને મદને, અભિમાનને, ગર્વને, અહંકારને જીત્યો છે તેને મોક્ષ મળે. અહંકારને પોષે, હું કર્યા જ કરે. પેલો બીમાર હોય ને, મરણ પથારીએ પડ્યો હોય ને, એ મરણ પથારીએ પડેલો માણસ શું કરે? હું. એ શરીરથી મરણ પથારીએ છે અને હું કરે છે. એનો આત્મા મરણ પથારીએ પડ્યો છે. હું કરું, મારાથી થાય, કરનારો હું છું. એનો આત્મા જ મરણ પથારીએ પડ્યો છે. પેલું શરીર મરણ પથારીએ પડ્યું છે એટલે હું કરે. અહીંયા આત્મા મરણ પથારીએ પડ્યો છે એટલે હું કરે. હું ને જીતે, અહમને જીતે, મદને જીતે, અભિમાનને જીતે, ગર્વને જીતે. મદના નામ. બીજું છે મદનને જીતે. મદ અને મદન. કામદેવ 5 ઇન્દ્રિયના 23 વિષયો ઉપર કાબુ મેળવ્યો. આપણે જોયું હતું ને, કેરી હું ખાઉં છું ત્યાં સુધી કેરી ખાવાની ચાલુ છે. કેરી મને ખાવાની શરૂ કરી એટલે હવે કેરી છોડી દેવાની. રસગુલ્લા હું ખાઉં છું ત્યાં સુધી ખાવાના, હવે રસગુલ્લાએ મને ખાવાનું ચાલુ કર્યું, હવે છોડી દો. પાંચ ઇન્દ્રિયના 23 વિષયોને જીતવાના છે. સ્થૂલીભદ્રજી 84 સુધી જેનું નામ અમર રહેવાનું છે. એક મુનિ, એક સાધુ. એ સાધુનું નામ 84 સુધી અમર, તીર્થંકરનું નામ આવતી 24 સુધી. બસ જેમ આજે ગઈ 24ના નામ આપણે શાસ્ત્રમાં મળે છે, આપણને નથી આવડતા પણ મળે છે. એમ આવતી 24માં આ 24ના નામ મળશે, પછી નહીં. સ્થૂલીભદ્રજીનું 84 સુધી નામ અમર શાના માટે? નિર્જિત મદના નામ. મદનને જીત્યો, કામદેવને જીત્યો. કેવો જીત્યો? કામદેવના ઘરમાં રહીને કામદેવને જીત્યો. પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને જીતવાનું અઘરું કે નહીં?
અમેરિકામાં જઈને અમેરિકાને જીતવાનું, રશિયામાં જઈને રશિયાને જીતવાનું, ચાઇનામાં જઈને ચાઇનાને જીતવાનું. એના કરતા અઘરું આ છે, કામદેવના ઘરમાં રહીને કામદેવને જીત્યો. આપણે તો ધર્મના ઘરમાં રહીને પણ કામદેવને જીતી શકતા નથી. ધર્મના ઘરમાં રહીને પણ કામદેવ આપણને હેરાન કરે છે. દેરાસરમાં પરમાત્માની સમક્ષ હોઈએ ને, પ્રભુનો પક્ષાલ કરતા હોય ને, ત્યાંય કામ આપણને હેરાન કરે. એટલે તો શાસ્ત્રકારોએ ના પાડી કે પુરુષ પૂજા કરતો હોય તો બેને નહીં કરવાની, બેન કરતી હોય તો પુરુષે નહીં કરવાનું. બેના વસ્ત્રોનો સ્પર્શ પણ ના થવો જોઈએ. અહીંયા તો બધું જ ચાલે છે. બધાને જાણે એની માને છેલ્લું ગંગાજળ પીવડાવવા જવું હોય ને એટલી બધી ઉતાવળ હોય છે. ધીરજ રાખો, અડધી સેકન્ડ ધીરજ રાખો. આ ભાઈએ સવારે શું વાક્ય આપ્યું? શું આપ્યું ભાઈ? એક ક્ષણની ધીરજ 100 ક્ષણના પસ્તાવાને અટકાવે છે. બરાબર? હા, મને રોજ પ્રસાદી આપે છે. આજની પ્રસાદી આ છે. એક ક્ષણની ધીરજ 100 ક્ષણના પસ્તાવાને રોકે છે. બહુ મોટો ગુણ છે ધીરજ. તું ભાઈ કરી લે અભિષેક પછી કરો, બેન કરી લે અભિષેક પછી કરો. તમે શા માટે? મનના ઠેકાણા જ નથી. સ્થૂલીભદ્રજી કામદેવના ઘરમાં રહીને કામદેવને જીત્યો. પોતાની પ્રિય વ્યક્તિ, આટલા વર્ષો સુધી જેના ઉપર રાગ કર્યો છે, રાગના ઘરમાં રહ્યા છે. અને એ વ્યક્તિને તો હજુ રાગ છે, અત્યંત રાગ છે. કોષાને તો સ્થૂલીભદ્રજી ઉપર અત્યંત રાગ છે. સ્થૂલીભદ્રજીએ રાગને જીત્યો છે. આખું ચોમાસું રહ્યા, ખુલ્લી આંખે રહ્યા, એકાસનું કરીને રહ્યા, ઉપવાસ નથી કર્યા. ષડરસ ભોજન કરીને રહ્યા. ષડરસ ભોજન કરી, સાધુથી થાય નહીં ષડરસ ભોજન. સાધુએ રસને જીતવાનો હોય ને ષડરસ ભોજન જો કરે સાધુ તો એ મનને જીતી ન શકે અને હારવું પડે ત્યાં. અહીંયા તો ષડરસ ભોજન કરે છે, સામે પ્રિય વ્યક્તિ છે. એ વ્યક્તિ પાછા સ્થૂલીભદ્રજીને રીઝવવા માટે બધા પ્રયત્ન કરે છે. ગમે તેમ કરીને મારા સ્થૂલીભદ્ર મને મળવા જોઈએ, પાછા મળવા જોઈએ. એની પાસે જેટલી કળા હતી બધી કળા વાપરી કાઢી. નૃત્ય કળાથી લઈને કામ કળામાં બધામાં નિપુણ. આજે તો એ કળા પણ નથી. આજે તો બીભત્સ રસ છે, બીભત્સ રસ. શૃંગાર રસ પણ નથી આજે તો. અને બીભત્સતામાં તમને સુંદરતા દેખાય છે. તમારી આંખોમાં ભરેલો વિકાર છે. આંખોના વિકારને દૂર કરવા માટે પ્રભુને અનિમેષ નયને નિહાળવાના છે. એને જોશું ને બરાબર અનિમેષ નયને તો આપણી આંખોના વિકાર બધા ધોવાઈ જશે. અપ્રેક્ષ પ્રેક્ષણોદ્ભૂતમ ક્ષણાત ક્ષાલયતામ મલમ કલિકા સુરગને હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તોત્રમાં કહે છે. નહીં જોવાલાયક દ્રશ્યો જોઈ જોઈને આંખોમાં જે મેલ ભર્યો છે ને, આ મેલ ધોવા માટે પ્રભુ તારી આંખોમાં આંખો મેળવીને જોયા કરું છું. ખુલ્લી આંખે નૃત્યો નિહાળે છે, એની કામ કણા નિહાળે છે, પણ એના મનની ખૂણામાં પણ વિકાર જન્મતો નથી. આ મદનને જીત્યો છે, એનું નામ લેવાથી પણ છે ને આપણો કામદેવ જીતાય છે. સ્થૂલીભદ્રજીનું નામ લો ને, મેં કહો થોડી વાર ઉભો રહે ભાઈ, 5 મિનિટ છે.
સ્થૂલીભદ્રજીનું નામ લો ને તો પણ આપણા કામ વિકાર શમી જાય. આ તાકાત છે. આજે શું હતું? કઈ રીતે જીત? શું કોશામાં કોઈ રૂપ નહોતું? શું શું હતું? એની બે દ્રષ્ટિએ કોશાને નિહાળી. એક વૈરાગ્યની દ્રષ્ટિએ વૈરાગ્યના એક અર્થથી અને એક બીજા અર્થથી. એક વૈરાગ્યનો અર્થ છે વિગત રાગ વૈરાગ્ય. રાગ ચાલ્યો ગયો છે. એ ક્યારે જાય? એ રૂપમાં એને બીભત્સતા દેખાય છે. એ સપ્ત ધાતુ એની કોથળી દેખાય છે. લોહી, માંસ, ચામ, હાડકાં એ દેખાય છે. ઉપરની ચામડી નથી દેખાતી. આપણે ચામડામાં મોહી જઈએ છીએ. માંસના લોચા છે, લોચા. હાડકાનો માળો છે, માળો. સ્થૂલીભદ્રજીને હાડકાનો માળો ને માંસના લોચા દેખાય છે. એટલે કામદેવને જીત્યો. અને બીજી દશા બહુ ઊંચી છે. એને શરીર નથી દેખાતું. એને એમાં રહેલો આત્મા દેખાય છે. માત્ર શુદ્ધ આત્મા દેખાય છે. કોશામાં પણ કોશા નથી દેખાતી. એ નામ નહીં, એ રૂપ નહીં, પણ એમાં રહેલો શુદ્ધ નિરંજન નિરાકાર ચિદઘન. અહીંયા શરૂઆતમાં કીધું ચિદાનંદ રૂપાય રૂપાતીતાય. ચિદાનંદ રૂપ અને રૂપાતીત એવો આત્મા, એના દર્શન કોશામાં થાય છે અને માટે વિકાર છે. જે દર્શન થાય છે ચક્ષુ ઇન્દ્રિયથી કે ભાવ જ્ઞાન ઇન્દ્રિયથી થાય છે. ચક્ષુથી તો બહારનું જ દેખાય ને. આ જ્ઞાનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય ખુલી ગઈ છે. દિવ્ય ચક્ષુ, આંતર ચક્ષુ, ત્રીજું લોચન. જ્ઞાન વિના શક્ય નથી. આ જ્ઞાન થઈ ગયું છે. આત્મા છે, કોશા નથી. અને એ જે અત્યારે કરી રહી છે એ પણ એના કર્મ વશ કરી રહી છે. એ આવી છે તેવી છે એવું નહીં. એના કર્મ એને કરાવે છે. કર્મ નચાવત તિમહિ નાચત. એના પ્રત્યે પણ દ્વેષ નથી. નથી રાગ, નથી દ્વેષ. રાગ દ્વેષ બંને ચાલ્યા ગયા છે. આ દશા સ્થૂલીભદ્રજીની. એને સતત નજર સામે રાખવાની છે, માત્ર કોશા પૂરતી નથી. આપણે જોયું તું એ કૂતરાના દાંત એને દેખાય છે. સડેલી કૂતરીને એની ગંધ એને બિલકુલ આવતી નથી, પણ એ કૂતરીના સુંદર મજાના સફેદ શ્વેત દંત દેખાય છે. આ એની દ્રષ્ટિ ખુલી ગઈ છે. આ દ્રષ્ટિ ખુલવી જોઈએ. દ્રષ્ટિ એવી રાખવી કે દરેક જીવ પોતપોતાના કર્મને પ્રમાણે ચાલે છે. એકદમ સવ્વે જીવા કમ્મવસ 14 રાજભમંતા. 14 રાજલોકમાં ભમતા સર્વ જીવો પોતપોતાના કર્મ પ્રમાણે કરી રહ્યા છે. તો જ કોઈ જીવ પર દ્વેષ નહીં થાય. આ દ્વેષથી બચવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. એ જીવ તો ઉત્તમ છે, સારો છે, શુદ્ધ છે, સિદ્ધાત્મા છે. કોણ છે? સિદ્ધાત્મા છે. એના કર્મ એને આવું કરાવી રહ્યા છે. હું તો એનામાં રહેલા સિદ્ધાત્માને પ્રણામ કરું છું. કાલ સૌ કરી કશાયોને રોજના 500 પાડાનો વધ કરનાર, તે વખતે પણ એને 500 પાડાનો વધ ન દેખાય. એની અંદર રહેલો સિદ્ધાત્માના દર્શન થાય. હિન્દુ હોય કે મુસલમાન હોય, એની અંદર રહેલો આત્મા છે, સિદ્ધાત્મા છે, એના દર્શન થાય. આ મુસ્લિમ છે દર્શન ન થાય, આ હિન્દુ છે દર્શન ન થાય.
એના માટે આત્મા બધા સરખા છે એકે આયા. અને શુદ્ધ આત્મા એ સિદ્ધ આત્મા એને પ્રણામ. દિવ્ય દ્રષ્ટિની આ બધી વાત છે. દિવ્ય દ્રષ્ટિ વિના દર્શન થાય નહીં. જે દ્રશ્ય દેખાય છે દ્રશ્ય પ્રમાણે નહીં, દ્રષ્ટિ પ્રમાણે દર્શન થાય છે. આપણી જેવી દ્રષ્ટિ હોય તેવા દર્શન થાય. દ્રશ્ય પ્રમાણેની આપણે દ્રશ્યનો વાંક કાઢીએ છીએ. આ દ્રશ્ય તો સામે છે, આ શિખરાવલી. તમે કહો કે આ તો ફોટો છે. હા, તો ફોટો જ દેખાય ને. હવે જેની દિવ્ય દ્રષ્ટિ છે એને એ ફોટાની પાછળ રહેલા એ શિખરમાં બિરાજમાન પરમાત્મા અને જે પાર્શ્વનાથ ભગવાન એ દેરીની અંદર જે આમ લાઈન લાગે છે ત્યાં એના દર્શન એને એમાં થાય ને એનો પક્ષાલ કરે ને એની પૂજા કરે ને. ભાઈ અમને તો કશું દેખાતું નથી, તમને કેમ આવું દેખાય છે? કેમ ભાઈ? હે, અમને તો આ પાછળનો ભાગ દેખાય છે, તમને આગળનો ભાગ દેખાય છે. શું થયું? દ્રષ્ટિ બદલાઈ ગઈ. સ્થૂલી ભદ્રજીની દ્રષ્ટિ બદલાઈ ગઈ અને શુદ્ધ આત્માના દર્શન થાય છે. 4 મહિના રહેવા છતાં આવું ચોમાસું તે વખતનું મુશળધાર વરસાદ પડે અને એના રંગભવનનું વાતાવરણ એટલે આવું મોટું રંગભવન હોય. ચારે બાજુ શૃંગાર મઢ્યા ચિત્રો હોય. આખું વાતાવરણ પણ એવું કામને ઉત્તેજિત કરે તેવું હોય અને એની વચ્ચે નિષ્કામ એવું કામ વિજેતા. એટલે તો કીધું જે સ્થૂલીભદ્રે કર્યું એ કોઈએ નથી કર્યું. જ્યારે પેલો રથકાર પોતાની કળા બતાવવા આવ્યો કોષાને ને અહીં બેઠા બેઠા પેલી આંબાને તીર માર્યું. એક તીર પાછળ બીજું, બીજા પાછળ ત્રીજું, ત્રીજા પાછળ ચોથું, ને અહીં બેઠા બેઠા એ આંબાની લૂમ તોડીને અહીંયા લાવ્યો. આ કળા જોયા પછી પણ કોષા અભિભૂત થતી નથી કે આ કળા એ કળા નથી. જે સ્થૂલીભદ્રએ કરી એ કળા કહેવાય. એની સામે પોતે પોતાની કળા બતાવી. સરસવનો ઢગલો ન થાય, સરસવનો ઢગલો કર્યો. સરસવના ઢગલા ઉપર સોય ન રહે, ઉપર સોય રાખી. સોય ઉપર કમળ રાખ્યું અને કમળ ઉપર પોતે ઊભી રહી અને ઊભી રહી એમને નૃત્ય કર્યું. લાઘવી કળા બતાવી. લાઘવી કળા, શરીરને એકદમ હળવું ફૂલ બનાવી. આ બધી કળાઓ છે. ભારે ખમ બનાવવાની કળા બાળકોમાં બહુ હોય છે. બાળકને તમારી પાસે ન આવવું હોય ને તો શરીર આમ ભારે બનાવી દેશે, તમે ઉચકી જ ના શકો. આ લઘવી કળા એકદમ હળવું બનાવીને ઉપર નૃત્ય કર્યું. પેલો રથકાર તો આશ્ચર્યચકિત થઈ ગયો અને ત્યારે કે છે કે આ અઘરું નથી, આ અઘરું નથી. પેલા સ્થૂલીભદ્ર કરી ગયા એ કળા છે. નિર્જિત મદ મદનાના. મદ અને બદનને જેણે જીત્યો છે એને અહીંયા જ મોક્ષ છે. જોઈએ છે મોક્ષ? જોઈએ છે તો આ બેને પહેલા જીતી લો. એક મદને જીતી લો, અભિમાનને જીતી લો, એક મદનને કામદેવને જીતી લો તો અહીંયા જ મોક્ષનો અનુભવ થાય. આ બેને જીત્યા પછી આગળ કે છે વાક્કાય મનો વિકાર રહિતા નામ. આનો અર્થ શું છે? અને મન વચન કાયાના વિકાર કેવા પ્રકારના હોય ને એ વિકાર ઉપર જેને વિજય મેળવ્યો હોય તે કેવા પ્રકારના હોય અને આત્માને મોક્ષ સુખનો અહીંયા આસ્વાદ કેવી રીતે થાય? શાસ્ત્રીય અધિકાર સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને રાષ્ટ્ર નિર્માણમાં જૈનો કેટલા આગળ પડતા હતા. આજે ઇતિહાસને ઢાંકી દેવામાં આવ્યો. એ જ
ઢંકાઈ ગયેલા ઇતિહાસને ઉજાગર કરવા માટે અને આપણને પણ આપણા રાષ્ટ્ર પ્રત્યેની જે ફરજ છે ફરજ બજાવવાની આપણને ભાવ થાય કે આપણા જ પૂર્વજો એને રાષ્ટ્ર નિર્માણમાં કેવો ફાળો આપ્યો, તન મન ધન બધી રીતે, તો આપણે પણ કંઈક કરવું જોઈએ. કારણ કે રાષ્ટ્ર હશે ને તો ધર્મ રહેશે. જો રાષ્ટ્ર સુરક્ષિત નહીં હોય તો ધર્મ સુરક્ષિત નહીં રહે. રાષ્ટ્ર સુરક્ષિત રાખવા માટે કેવા કેવા વીર પુરુષો જૈનોમાં પણ થઈ ગયા, એની બધી વાતો આજ સુધી ક્યારે નહીં જાણેલી નહીં સાંભળેલી વાતો આવતીકાલે 15મી ઓગસ્ટ આઝાદી પર્વના દિવસે ખાસ અહીંયા કરવામાં આવશે. સંગીતના માધ્યમથી સ્પીકર પણ આવશે, અહીંયા ધ્વજવંદન થશે. રાષ્ટ્રધ્વજ અને શાસનધ્વજ બંને ધ્વજ અહીંયા લહેરાવવામાં આવશે અને એનું ધ્વજવંદન થશે. એટલે ખાસ સવારે 9 થી 11 2 કલાક સાંભળવા જેવો ને માણવા જેવો પ્રસંગ છે. ખાસ કરીને તમારા યુવાન દીકરા દીકરીઓને આ ખાસ સાંભળવા જેવી વાત છે. કારણ કે હવે તમારી તો એટલે હું પણ એમાં આવી ગયો, આપણી એક પૂરી થઈ ગઈ. આ બધા યુવાનો માટે છે હવે. કારણ કે હું પણ તમારી ઉંમરમાં જ આવી ગયો ને એટલે આપણી એક કેપેસિટી પૂરી થઈ ગઈ. પણ યુવાનો માટે ખાસ આ વસ્તુ છે. એટલે દિલીપભાઈને કહીશ ખાસ કે એમના દીકરાને કાલે લઈને આવે અને એવી રીતે બધા જ પ્રમુખ લાવે તો તમારે બધાએ લાવવા જ પડે. એટલે ચોક્કસ સમયસર બધા પધારજો 9 વાગે.